નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણે યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ન હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જ્યાંથી તમે જોડાઈ શકો છો. જ્યાંથી તમને આપણા ડેઇલી વિડીયોની પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની માહિતીઓ મળી રહેશે. તો મિત્રો, આજના વિડીયોમાં જે ટ્રસ્ટ સંચાલિત શાળામાં કાયમી ધોરણે શિક્ષકોની ભરતી આવેલી છે, જેમાં ટેટ કે ટાટ પાસ વગર પણ તમે આ ભરતી માટે અરજી કરી શકો છો, જેની લાયકાત 12 પાસ, પ્રી પીટીસી, પીટીસી, બીએડ, બીએ અથવા તો કોઈ પણ ગ્રેજ્યુએટ હોય તે અરજી કરી શકે છે. તેના વિભાગની વાત કરીએ તો બાલવાટિકા, પ્રાથમિક, માધ્યમિક, તે ઉપરાંત ગૃહ માતા તેમજ ગૃહપતિ માટેની ભરતી આવેલી છે. તો આ વિડીયોમાં ભરતી વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું. મિત્રો, સૌપ્રથમ ભરતીની વાત કરવામાં આવે તો શ્રી સરદાર પટેલ પ્રાથમિક શાળા ગુજરાતી માધ્યમ ધોરણ 3 માટે અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, કોમર્સ માટે છે. જેની લાયકાત પીટીસી અથવા બીએડ. તે ઉપરાંત સરદાર પટેલ પ્રાથમિક શાળા ગુજરાતી માધ્યમ ધોરણ 6 થી 8 એટલે કે માધ્યમિક, જેમાં હિન્દી અને શારીરિક શિક્ષણ, તેની લાયકાત MA બીએડ અથવા તો DPEd છે. તે ઉપરાંત અંગ્રેજી માધ્યમમાં ધોરણ 3 થી 8 અને 6 થી 8માં ગુજરાતી, હિન્દી, ગણિત, વિજ્ઞાન જેવા વિષયોની ભરતી આવેલી છે, જેની લાયકાત પીટીસી બીએડ અથવા તો MSc બીએડ અને MA બીએડ છે. તે ઉપરાંત છાત્રાલયની અંદર મુખ્ય ગૃહમાતા અને ગૃહમાતાની ભરતી છે, જે ગ્રેજ્યુએટ અથવા તો ધોરણ 12 પાસ ગ્રેજ્યુએટ હોય તે અરજી કરી શકે છે. તે ઉપરાંત અરજીની વાત કરવામાં આવે તો લેખિત અરજી 10 દિવસમાં નીચેના સરનામે મોકલી આપવાની રહેશે, જેનું સરનામું જે જૂનાગઢ જિલ્લાનું છે અને તેના કોન્ટેક્ટ નંબર પણ અહીં દર્શાવેલા છે. તે ઉપરાંત અન્ય ભરતીની વાત કરવામાં આવે તો તેમાં આચાર્ય અને શિક્ષકો જેવા પ્રી પીટીસી, પીટીસી, બીએ, બીએસસી, બીકોમ, બીએડ વગેરે જેવા તમામ ડિગ્રી ધારકો ફોર્મ ભરી શકે છે. તે ઉપરાંત પટ્ટાવાળા માટે 10 પાસ ઉપર ભરતી આવેલી છે, તેમાં પણ 10 દિવસમાં રૂબરૂ, ટપાલ સહિત અથવા તો અરજી પહોંચાડવાની રહેશે. અરજી ઈમેલથી પણ મોકલી શકાશે, જેનો ઈમેલ, કોન્ટેક્ટ નંબર અને સરનામું જે સુરત જિલ્લાનું છે તે અહીં દર્શાવેલું છે. અને આ બંને ભરતીનું PDF આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે.